પાટણમાં દાઉદી વોરા સમાજના 53માં ધર્મગુરુએ મૌલાના મહેબૂબ દરગાહ ખાતે ઝિયારત કરી। પાટણની પાવન ભૂમિ ઉપર આજે દાઉદી વોરા સમાજના 53માં ધર્મગુરુ પધાર્યા હતા। તેઓએ મૌલાના મહેબૂબ દરગાહ ખાતે ઝિયારત કરી વોરા સમાજને શુભ સંદેશો પાઠવ્યો હતો। આ પ્રસંગે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દાઉદી વોરા સમાજના લોકો પાટણ ખાતે ઉતર્યા હતા અને તેઓએ ધર્મગુરુના દર્શન કરી ઝિયારત કરી ધન્યતા અનુભવી હતી। પાટણ એક ઐતિહાસિક નગરીની સાથે સાથે ધર્મ નગરી તરીકે પણ પ્રચલિત છે। અહીં દરેક ધર્મના મંદિરો, મસ્જિદો અને દરગાહો આવેલી છે। ત્યારે પાટણ જીમખાનાથી રોટરી નગર તરફ જવાના માર્ગ ઉપર આવેલ મૌલાના મહેબૂબની દરગાહ ખાતે આજે દાઉદી વોરા સમાજના 53માં ધર્મગુરુ હિઝ હોલીનેશ ડો સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન પાટણમાં આવ્યા હતા। તેઓએ દરગાહ ખાતે ઝિયારત કરી હતી। સાથે સાથે ઉપસ્થિત વોરા સમાજના લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે જે દેશમાં રહેતા હોવ તે દેશના થઈને રહેવા, વ્યસનોથી દૂર રહેવા, બાળકોને સારું શિક્ષણ આપવા તથા મોબાઈલથી બાળકોને દૂર રાખવાનો સંદેશો આપ્યો હતો। પાટણ ખાતે ધર્મગુરુની પધરામણીને લઈને દેશવિદેશમાંથી મોટી સંખ્યામાં ધોરાસા સમાજના લોકો પાટણ ખાતે ઉમટ્યા હતા। મૌલાના મહેબૂબ દરગાહ ખાતેના ઝિયારત કાર્યક્રમને લઈને 1500થી વધુ સ્વયંસેવકોએ સેવાઓ આપી હતી। તો બીજી તરફ દાઉદી વોરા સમાજના ધર્મગુરુ ભારતમાં કોઈપણ જગ્યાએ ઝિયારત કે મુલાકાતે જાય તે જગ્યાએ મુંબઈના શેખ નુરુદ્દીન અબ્બાસભાઈ મોદી છેલ્લા 40 વર્ષથી સેવા કેમ્પ કરે છે। ત્યારે પાટણ ખાતેના ઝિયારત કાર્યક્રમમાં પણ તેઓ દ્વારા નારિયેળ પાણી, મિનરલ પાણી, છાશ, ચા નાસ્તા સહિતનો કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ લાભ લીધો હતો। આખી દુનિયામાં ફેમસ છે। આજે મારા યાકુબમાં મારા પધાર્યા હતા। અમે લોકોએ ઘણી દૂધ, છાશ, નારિયેળ પાણી ને પાણી કરીબ 15,000 કરેલા છે। આઈંદા બી કરતા રહેશું। નુરુદ્દીન શેખ અબ્બાસભાઈ મોદી। અમારા 53માં હિઝ હોલીનેસ સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન પોતાના અહીંયા મૌલાના યાકૂબની દરગાહ પર દર્શન કરવા માટે પધારેલા હતા। હસનપીર બાજુમાં ડેનમાલ ગામ છે, ત્યાં હસનપીર સૈયદની દરગાહ પર તો અવારનવાર આવવાનું થતું જ હોય છે। તો આજે પોતે અહીંયા પાટણમાં મૌલાના યાકૂબના દરગાહના દર્શન માટે પધારેલા અને આખા આલમે ઈમાન એટલે દુનિયાના બધા ગામોમાંથી, આસપડોશમાંથી હજારોની સંખ્યામાં મુમીનોએ એમની સાથે આવ્યા અને વોરા કોમના દરેક લોકોએ એમની સાથે દર્શન કરી અને ધન્યતા અનુભવી છે।